દેશમાં એક હારે આટલા બોમ્બ ધડાકા થાય છે ત્યારે ધ્યાન નથી દુનિયાનું ખેંચાતું? અરે ભારત માને ઉઘાડી ચિતરનાર ચિત્રકાર એમ એફ હુસેન ઉઘાડે માથે રખડે છે ત્યારે હું ધ્યાન નથી ખેંચાતું? ધ્યાન ખેંચવા હાટું ગાડીઓની ક્યાં જરૂર છે ભલા માણસો? આ દેશના હજારો કૌભાંડો હજારો રીતે ભલા માણસ હજારો લાખો લોકોનું રોજ ધ્યાન ખેંચે છે. એટલે મેં કીધું નાના માણાનું સારું થાય. મને કે સાંઈરામ તું ભલે કે ગમે એમ, બાકી નાના માણાનું કોઈ દી સારું થાય નહીં. કારણ કે આ બાટાની કંપની, બાટા નહીં ટાટા, મને કે એ બે એક જ કહેવાય. નો એક કહેવાય. મેં કીધું શું હવે? બાટા ચંપલ બનાવે છે અને ટાટા ગાડી બનાવે તે બાપા મને કે હાલે તો બે રોડ ઉપર ને. પણ ચૂંટણીમાં હારી જાય પછી જે રાજકારણીઓના નિવેદનો હોય ને એ સાંભળવા જેવા હોય. ઊભો થઈને ગામમાં આવે હું હાર્યો નથી, મને હરાવવામાં આવ્યો છે. અમુક તો પાછા ખેતીએ ચડી ગયા, પોતે વાડી હોય ને સારા મજાની ખેતીનો પાક લેતો હોય ને એ પછી સરપંચ થઈ ગયો ને પછી શું કરે? આપણે જાય તો કે 20 જેટલા મજૂર રાખ્યા હોય. અને હું એક મારા મિત્રની આ ગયો ને ગામડું અમારું અમરનગર, ત્યાં જઈને કે આવો સાંઈરામ. મેં કીધું શું કરો છો હવે તમે? રાજકારણ છોડી દીધું? મને કે બસ હવે આ બળદગાડું છે ને એ મારી માટે લાલ ગોળાવાળી ગાડી છે. બળદગાડાને હું લાલ ગોળાવાળી ગાડી સમજું છું. પછી તો કે આ બરાબર વડલો જેવો છે ને, આ મારું સર્કિટ હાઉસ છે. વડલો એ મારું સર્કિટ હાઉસ છે. બસ હું આના નીચે બેઠો રહું છું અને આના નીચે બેસીને સરસ મજાની વાતો કરતો રહું છું. અને મેં કીધું તો પછી આગળ પણ કે આ જમીન છે ને, જમીનની જનતા છે, અને હું ઉખેડું. ઉથલાવું, વાવું, ખેડવું, ઉપાડવું, કોઈ દી આ જમીન મને કાંઈ કહેતી નથી. એટલે જનતાને હું જમીન સમાન ગણું છું. અને એમાં બરાબર આ ભાઈ રાજકારણમાંથી પાછો આવ્યો અને ગામમાં બધા ખેડૂને ઊભા કર્યા કે આ વખતે જો પાક બરાબર ન થાય તો ઓલા એગ્રોની દુકાનવાળા હોય ને ગામમાં તો બધા દવાઈઓ દેતા હોય, એ બધાની સામે ચડાવ્યા. આ વખતે જો પાક નહીં થાય તો અમે તારી પર કેસ કરશું, ધ્યાન રાખજે, આ વખતે કપાસ અમારે ડબલ થવો જોઈએ. દુકાનવાળા જે 20 વર્ષથી ઉધાર દેતા હતા એણે ઉધાર દેવાને બંધ કર્યા. આખા ગામને આને ગોટે ચડાવ્યું કે આ વખતે જો આ બરાબર નહીં દે તો યાદ રાખજો હું રાજકારણમાંથી નિવૃત્ત થયો છું પણ હજી મારા લોકો માટે, મારા મિત્રો માટે પ્રવૃત્ત છું. અરે તારે આ ગામનો વિકાસ, અરે વિકાસ નથી થતી, આ કાશ થાય છે ભાઈ. કારણ રેવા દે તું, નહીં આ વખતે જો કપાસ ડબલ નહીં થાય. એટલે ગામ પછી ભેરું થઈને એમ કે આના કરતાં આ બાયર હતો ને હારો હતો. રાજકારણમાં તો આ નડતો તો નહોતો. આ તો આખા ગામના રોટલા ભંગ્યા.